તારીખ 12મી જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થાય છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થાય છે. પણ વિજય રૂપાણીનો દેહ શોધવો અઘરો હતો અને આ દેહ શોધવા માટે 11 વર્ષથી તેમની સાથે પડછાયાની જેમ ફરનાર તેમનો કમાન્ડો આગળ આવે છે અને પોતાના પૂર્વ મુખ્યમંત્રીને શોધવા માટે તેણે કરેલી મહેનત તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે પ્લેન ક્રેશની. તારીખ 12મી જૂનના રોજ લંડન જઈ રહેલા મુસાફરોમાંથી 241 લોકો પોતાના નસીબને સમાપ્ત કરી રહ્યા હતા. માત્ર દીવનો વિશ્વાસ જ એક નસીબદાર નીકળ્યો કે જે પોતાનો જીવ બચાવી શક્યો. જે 241 મુસાફરો માર્યા જાય છે પ્લેન ક્રેશમાં, તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેઓ પોતાની દીકરીને ત્યાં એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનમાં જ હતા અને તેમની સાથે વિજય રૂપાણીના બે મિત્રો ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ પણ હતા. આમ તો નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી અને વિજય રૂપાણી સાથે જવાના હતા, પણ કોઈક કારણસર વિજય રૂપાણી પોતાનો કાર્યક્રમ બદલે છે, એટલે ધનસુખ ભંડારી અને નીતિન ભારદ્વાજ 4 દિવસ પહેલાં લંડન પહોંચી જાય છે. અને જ્યારે વિજય રૂપાણી 12મીએ લંડન જવા નીકળ્યા ત્યારે તેમની સાથે 11 વર્ષ સુધી તેમના અંગરક્ષક તરીકે એટલે કમાન્ડો તરીકે ફરજ બજાવનાર ઉપેન્દ્રસિંહ ગોસાઈ પણ તેમની સાથે એરપોર્ટ સુધી આવે છે અને તે પોતાના સાહેબ વિજય રૂપાણીને મેસેજ કરે છે, હેપી જર્ની. પણ ઉપેન્દ્રગીરી ગોસાઈને ખબર નહોતી આ છેલ્લો મેસેજ છે અને હવે આ મેસેજનો જવાબ કોઈ દિવસ સાહેબ આપશે નહીં. ઉપેન્દ્રગીરી ગોસાઈ છેલ્લા 11 વર્ષથી સાહેબના પડછાયાની જેમ સાહેબની સાથે ફરતા હતા. ભલે તે તેમની નોકરી પોલીસમાં હતી, પણ વિજય રૂપાણી સાથે એટલી આત્મીયતા બંધાઈ ગઈ હતી કે સાહેબને શું ગમે છે, સાહેબને શું નથી ગમતું, સાહેબનો મૂડ કેવો છે, તેની બારીક બારીક વસ્તુની ખબર આ કમાન્ડો ગોસાઈને હતી. એનું કારણ એવું પણ છે કે વિજય રૂપાણી પણ પોતાના કમાન્ડો, પોતાના સ્ટાફની જે પ્રકારે કાળજી રાખતા હતા, તેમના સારા માઠા પ્રસંગે તેમની ચિંતા કરી તેમની સાથે ઊભા રહેતા હતા. એટલે ઉપેન્દ્રગીરી ગોસાઈ માટે આ નોકરી નહોતી, આ એક પ્રેમ અને એક સંબંધ હતો કે જ્યાં તેમણે વિજય રૂપાણીની રક્ષા કરવાની જવાબદારી નિભાવવાની હતી. 12મી જૂનના રોજ વિજય રૂપાણી લંડન જતી ફ્લાઇટમાં બેસે છે. એ વખતે લંડનની અંદર અંજલિ રૂપાણી, ધનસુખ ભંડેરી અને નીતિનભાઈ ટેબલ ઉપર બેસી સાથે નાસ્તો કરી રહ્યા હતા. તેમને ખબર હતી કે હવે વિજય રૂપાણી ત્યાંથી નીકળ્યા છે અને કલાકો પછી તે લંડન પહોંચશે. આ દરમિયાન જ નીતિન ભારદ્વાજને કોઈનો ફોન આવે છે. નીતિન ભારદ્વાજ ફોન સાંભળી મૂક બની જાય છે. તે ધનસુખ ભંડેરીને બાજુમાં બોલાવે છે અને જે કંઈ ઘટ્યું તેની જાણકારી આપે છે. જ્યારે અંજલિ રૂપાણીને કહેવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે એક અકસ્માત નડ્યો છે, વિજયભાઈ ઈજાગ્રસ્ત છે, એટલે આપણે અમદાવાદ જવાનું છે. ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ પહેલી ફ્લાઇટ પકડી અમદાવાદ આવવા નીકળે છે. આખા રસ્તા દરમિયાન અંજલિ રૂપાણી કંઈ બોલતા નથી. ભલે આ બે મિત્રોએ એવું કહ્યું હોય કે રૂપાણી ઈજાગ્રસ્ત છે, પણ અંજલિ રૂપાણીના મનમાં ફડક હતી. કંઈક ગડબડ છે, કંઈક ખોટું થયું છે. શું ખોટું થયું છે તેની ખબર નહોતી, પણ મન અંદેશો આપી રહ્યું હતું કે બરાબર નથી થઈ રહ્યું. જ્યારે અંજલિ રૂપાણી અમદાવાદ પહોંચે છે ત્યારે તેમને લેવા માટે, તેમને રિસીવ કરવા માટે પોલીસ અધિકારીઓ પહોંચે છે, જેમાં ઉપેન્દ્ર ગોસાઈ પણ હતા. સાહેબની સાથે પડછાયાની માફક 11 વર્ષથી ફરનાર કમાન્ડો ગોસાઈને જુએ છે ત્યારે અંજલિ રૂપાણી ભાંગી પડે છે અને ગોસાઈને એટલું જ કહે છે, તમારા સાહેબને સાચવવાની જવાબદારી તમારી હતી. બસ આટલું બોલતા અંજલિ રૂપાણી રડી પડે છે અને બહેનના શબ્દો સાંભળી ગોસાઈ પણ પોતાના આંસુ રોકી શકતા નથી.
અમદાવાદ પહોંચ્યા પછી અંજલિ રૂપાણીને ખબર આપવામાં આવે છે કે હવે વિજય રૂપાણી અહીંયા નથી. તેમના માટે હવે ડીએનએ આપવું અનિવાર્ય હતું, પણ લોહીના સંબંધની વ્યક્તિનું ડીએનએ જરૂરી હતું. પણ વિજય રૂપાણીનો દેહ આ 241 લોકોમાંથી શોધવો કેવી રીતના, તે બહુ મુશ્કેલ કામ હતું. ડીએનએ આવ્યા પછી તો કાર્યવાહી થવાની જ હતી, પણ બધાને જ એવું હતું કે વિજય રૂપાણીનો મૃતદેહ ઓળખાઈ જાય તો સારું. પણ કોણ ઓળખે? અહીંયા તો બધા જ કોળસો થઈ ગયા હતા. પણ એક વિચાર આવે છે કે છેલ્લા 11 વર્ષથી સાહેબની સાથે રહેનાર ઉપેન્દ્રગીરી ગોસાઈને આ કામ સોંપાય તો, એટલે ગોસાઈને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી કે જ્યાં મૃતદેહનો ખડોકલો હતો એ 250 મૃતદેહમાંથી ઉપેન્દ્રગીરી ગોસાઈએ પોતાના સાહેબને શોધવાના હતા. સાહેબને કેવી રીતના શોધવા? કારણ કે બધા જ મૃતદેહ સરખા લાગતા હતા. પણ ઉપેન્દ્રગીરી ગોસાઈને ખબર હતી કે સાહેબ પાસે એવી કઈ બાબત છે જેનાથી તેમને ઓળખી શકાય. વિજય રૂપાણીના ડાબા હાથમાં એક સિલ્વર કલરની ઘડિયાળ રહેતી હતી. આ ઘડિયાળને તે બહુ લકી માનતા હતા, કારણ કે વોરા સંપ્રદાયના એક ધર્મગુરુએ તેમને આ ઘડિયાળ આપી હતી. તે અચૂક આ ઘડિયાળ પોતાની પાસે પહેરેલી રાખતા હતા. તમે એમને ગમે એટલી મોંઘી ઘડિયાળ આપો તો પણ તે આ ઘડિયાળ પહેરતા નહોતા. બીજી બાબત એવી હતી કે એમના જમણા હાથમાં અચૂક નાડા છડી બાંધેલી રહેતી હતી, અને તેમના ખિસ્સામાં, તેમના કોટીના ખિસ્સામાં એક પેન કિલર ટ્યુબ રહેતી હતી, કારણ કે તેમને બેક પેનનો પ્રોબ્લેમ હતો. એટલે ઘણી વખત બેક પેન થાય તો વિજય રૂપાણી આ ટ્યુબ કમરમાં લગાવતા, જેથી એમને રાહત મળતી હતી. ઉપેન્દ્રગીરી ગોસાઈ આ 250 મૃતદેહમાં પોતાના સાહેબને શોધે છે, પણ કોઈના કાંડામાં ઘડિયાળ નહોતી ને કોઈના કાંડા પર હવે નાડા છડી રહી નહોતી. આમ તો નાડા છડીનું કામ રક્ષણ કરવાનું છે, પણ લાગે છે કે રક્ષણ કરવામાં ઈશ્વરે મોડું ફેરવી લીધું, એટલે જ આ 241 લોકો કમભાગી બન્યા. ઉપેન્દ્રગીરી ગોસ્વામી નિરાશ થઈ જાય છે, કારણ કે નથી મળતા સાહેબ. પણ આખરે ડીએનએ મેચ થાય છે અને વિજય રૂપાણીનો મૃતદેહ તેમના પરિવારને સુપ્રત કરવામાં આવે છે. જેટલા સેલિબ્રિટી છે, જેટલા વીઆઈપી લોકો છે, તેમની સાથે આવા અનેક ઉપેન્દ્રગીરી ગોસાઈ છે જે જીવનભર સાથે રહે છે પોતાના અધિકારીની સાથે, અને પછી અધિકારી નથી રહેતા, એ પોતાના થઈ જાય છે. ઉપેન્દ્રગીરી ગોસાઈ માટે કંઈક આવું જ હતું. હવે એ સાહેબને ત્યાં નોકરી નહોતો કરતો, એ સાહેબનો પોતાનો થઈ ગયો હતો. ઉપેન્દ્રગીરી ગોસાઈએ સાહેબને હેપી જર્નીનો મેસેજ મોકલ્યો. આજ સુધી એ જર્નીનો મેસેજ પાછો નથી આવ્યો અને આવવાનો પણ નથી. તો આ છે સ્ટોરી એક પોલીસ કર્મચારીની, જેણે નોકરી નથી કરી, જેણે પ્રેમ કર્યો, જેને સંબંધ બાંધ્યો એક એવા માણસ સાથે કે જે માણસ તેમની ચિંતા કરતો હતો. પણ હવે ઉપેન્દ્રગીરી ગોસાઈની ચિંતા કરનાર વિજય રૂપાણી આપણી વચ્ચે રહ્યા નથી. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મને અને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો. કમાન્ડો ઉપેન્દ્રગીરી ગોસાઈ માટે નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે